हेलो विद्यार्थी मित्रों, नमस्कार। ओम शांति। तो छठा चैप्टर में मित्रों આપણે આગળ વધીએ। આજે આપણે ચર્ચા કરીએ જનીનની। તો આજનો પ્રશ્ન છે મિત્રો આપણો કે જનીન એટલે શું? જનીન કોને કહેવાય? બરાબર છે? તો શરૂઆત કરીએ। જનીન આનુવંશિકતાનો ક્રિયાત્મક એકમ છે। આપણે જાણીએ છીએ મિત્રો કે ભાઈ આનુવંશિકતા એટલે જે પિતૃઓના લક્ષણો હોય એ પિતૃઓના લક્ષણો એની સંતતિને વારસામાં આવે એને આનુવંશિકતા કહેવાય। અને આ આનુવંશિકતા એટલે કે પિતૃઓના લક્ષણો જે વારસામાં આવે છે એ જનીન દ્વારા, મતલબ કે જનીનો છે વારસામાં આવે છે। બરાબર? એક પિતાના જનીનો છે એક શુક્રકોષ દ્વારા અને માતાના જનીનો એક અંડકોષ દ્વારા એની સંતતિને પ્રાપ્ત થાય છે। બરાબર? એટલે એમ કહેવાય કે આ જનીન છે એ આનુવંશિકતાનો ક્રિયાત્મક એકમ છે। જનીન છે ડીએનએ પર સ્થિત હોય છે। જનીન ક્યાં આવેલા હોય? તો કે જનીન ડીએનએ પર હોય છે। હવે એક્ઝેક્ટ આપણે આકૃતિ દ્વારા સમજ મેળવીએ કે જનીન છે શું। અહીંયા એક રંગસૂત્રની આકૃતિ જોઈએ। આ એક રંગસૂત્ર છે। અહીં રંગસૂત્રિકાઓ છે। બરાબર? હવે રંગસૂત્રમાં ડીએનએ હોય છે એટલે આ ડીએનએ જે હું દોરું છું અત્યારે આ રેડ કલરનું એ ડીએનએ। બરાબર? હવે જનીન છે ડીએનએ પર સ્થિત હોય છે એવું લખ્યું છે। જનીન ડીએનએ પર સ્થિત હોય, ડીએનએ ના અણુનો ચોક્કસ ભાગ એક જનીન તરીકે વર્તે છે। એટલે કે ડીએનએ નો નાનો ખંડ, ડીએનએ નો નાનો ટુકડો એ જનીન તરીકે વર્તે છે। તો અહીંયા દાખલા તરીકે ચાલો અહીંયાથી આટલો એક નાનો ટુકડો થયો। બરાબર છે? આ એક જનીન છે, પછી અહીંથી આ બીજું જનીન છે, કન્ટિન્યુઅસ ડીએનએ પર કન્ટિન્યુઅસ બરાબર ઘણા બધા જનીનો ગોઠવેલા હોય છે। આ ત્રીજું જનીન છે, આ ચોથું જનીન છે, આવી રીતે। બરાબર? દાખલા તરીકે આપણે નામ આપી દઈએ કે આ કેપિટલ એ જનીન છે, આ કેપિટલ બી જનીન છે, આ કેપિટલ સી જનીન છે, વગેરે વગેરે। બરાબર? તો આ જનીન છે બધા જે ક્યાં આવેલા છે? તો કે ડીએનએ પર। ડીએનએ ક્યાં છે? તો કે રંગસૂત્ર પર। એટલે કે જનીનો છે એ ડીએનએ નો નાનો ટુકડો, આ ડીએનએ છે તો ડીએનએ નો નાનો ટુકડો એક જનીન તરીકે વર્તે છે। બરાબર? એટલે અહીંયા શબ્દ લખ્યો છે, વાક્ય લખ્યું છે જનીન ડીએનએ પર સ્થિત હોય છે। તો એ સાબિત થઈ ગયું કે ભાઈ એ નામનું જનીન છે ચાલો ક્યાં આવેલું છે? તો કે ડીએનએ પર છે। હા, ડીએનએ ના અણુનો ચોક્કસ ભાગ એક જનીન તરીકે વર્તે છે। બરાબર? ડીએનએ નો આવો નાનો ટુકડો હોય, બરાબર છે, આ બીજો ટુકડો છે, આ ત્રીજો ટુકડો છે, તો નાનો ટુકડો છે એટલે કે ચોક્કસ ભાગ, નાનો ટુકડો એટલે કે ડીએનએ નો ચોક્કસ ભાગ એક જનીન તરીકે વર્તે છે। જનીનને ડીએનએ અનુક્રમના શબ્દમાં વ્યાખ્યાયિત કરવો મુશ્કેલ છે। હવે એટલે શું મિત્રો કે જનીનને ડીએનએ અનુક્રમના શબ્દોમાં વ્યાખ્યાયિત કરવો મુશ્કેલ છે એમ। પણ શા માટે? તો પહેલા નીચેનું વાક્ય જોઈએ આપણે કે ડીએનએ ના એવા અનુક્રમ કે જે ટીઆરએનએ કે આરઆરએનએ નું સંકેતન કરે છે તેને પણ જનીન કહેવાય છે। તો એનો મતલબ એવો મિત્રો કે આપણને ખ્યાલ છે કે ડીએનએ દ્વારા આરએનએ બને। આપણે સેન્ટ્રલ ડોગ્માનો કોન્સેપ્ટ બરાબર છે આગળ જોઈ ગયા છે કે ભાઈ કોષ કેન્દ્રમાં રહેલું ડીએનએ હોય એના પર પ્રોટીન સંકેતનની માહિતી હોય છે। એ માહિતી પ્રત્યાંકન દ્વારા ક્યાં આવે છે? એમઆરએનએ પર આવે છે।
mRNA વહન પામીને કોષ રસમાં આવે, રિબોઝોમ પર ગોઠવાય, રિબોઝોમ પર પ્રોટીન સંશ્લેષણની ક્રિયાવિધિ થાય છે. ઓકે, આ બાબતને જનીન અભિવ્યક્ત થયું કહેવાય છે. ઓકે, તો એ તો પ્રોટીન સંશ્લેષણની વાત થઈ ને. પણ આપણે એવું ઈચ્છીએ છીએ અહીંયા સમજવા માટે કે ભાઈ ડીએનએ દ્વારા આરએનએ બને છે, પછી ટીઆરએનએ મતલબ વાહક આરએનએ, જેને ટ્રાન્સફર આરએનએ કહેવાય છે, અને આરઆરએનએ માના રિબોઝોમલ આરએનએ. ટૂંકમાં ડીએનએ દ્વારા આરએનએ નું નિર્માણ થાય છે. દરેક પ્રકારના આરએનએ છે, રિબોઝોમલ આરએનએ હોય, ટ્રાન્સફર આરએનએ હોય કે મેસેન્જર આરએનએ હોય, બરાબર. તો એ કોના દ્વારા બને છે? તો કે ડીએનએ દ્વારા બને છે. તો ડીએનએ નો જે ભાગ ટીઆરએનએ બનાવે છે, આરઆરએનએ બનાવે છે, બરાબર, એટલે કે એનું સંકેતન કરે છે, એને પણ જનીન કહેવાય છે. બરાબર, એને પણ જનીન જ કહેવાય છે. બરાબર, એટલે આ જે અનુક્રમ ધરાવે છે આરએનએ ના સંકેતન કરવાનું, એ પણ જનીન કહેવામાં આવે છે. બરાબર, એટલે અહીંયા લખ્યું છે કે જનીનને ડીએનએ ના અનુક્રમના શબ્દોમાં વ્યાખ્યાયિત કરવો મુશ્કેલ છે. એમ કે ભાઈ દરેક જનીન છે એ ચોક્કસ પ્રોટીન સંશ્લેષણની માહિતી ધરાવે છે. બરાબર, કોઈ ચોક્કસ કાર્ય સાથે સંકળાયેલ છે એવું કહી શકાય. પછીનું વાક્ય છે પ્રત્યાંકનની પ્રક્રિયામાં. પ્રત્યાંકનની પ્રક્રિયા એટલે મિત્રો ટ્રાન્સક્રિપ્શનની ક્રિયા. હા, ટ્રાન્સક્રિપ્શનની ક્રિયા એટલે ડીએનએ માંથી આરએનએ બનવાની ક્રિયાને પ્રત્યાંકન કહેવાય. અંગ્રેજીમાં એને ટ્રાન્સક્રિપ્શન કહેવાય. બરાબર, તો પ્રત્યાંકનની પ્રક્રિયામાં મોનોસિસ્ટોનિક, બરાબર છે, મોટા ભાગે યુકેરિયોટિકમાં આવો મોનોસિસ્ટોનિક, બરાબર છે, જેને બંધારણીય જનીન કહેવાય છે, એ ભાગ આવેલો હોય છે. બંધારણીય જનીન, બરાબર, સુકોષ કેન્દ્રી કોષની અંદર. યુકેરિયોટિક, યુકેરિયોટિક એટલે સુકોષ કેન્દ્રી કોષ. તો સુકોષ કેન્દ્રી કોષમાં, બરાબર છે, પ્રત્યાંકનની ક્રિયા કરતો જે એકમ છે એને મોનોસિસ્ટોનિક કહેવાય છે. બરાબર, અને પોલિસિસ્ટોનિક જે આદિકોષ કેન્દ્રી કે બેક્ટેરિયામાં હોય છે, એ માળખાકીય જનીનો છે, એટલે કે બંધારણીય જનીનો છે. બરાબર, બંધારણીય જનીન કોને કહેવાય? આપણે જાણીએ છીએ જેટલો ભાગ છે એમઆરએનએ નું નિર્માણ કરે, એમઆરએનએ બનાવે, એને શું કહેવાય? બંધારણીય ભાગ. તો હવે આખું વાક્ય શું કહે છે મિત્રો, ધ્યાનથી સમજો કે આખો જે ડીએનએ નો ભાગ છે, આખો ડીએનએ, બરાબર, તો હવે માની લો કે આ આખો ડીએનએ નો એક શૃંખલા છે ડીએનએ ની. બરાબર, તો પ્રત્યાંકનની પ્રક્રિયા થાય તો યુકેરિયોટિક સજીવો છે, મતલબ કે સુકોષ કેન્દ્રી કોષ ની અંદર જે જનીન હોય છે પ્રત્યાંકનમાં ભાગ લે છે એ મોનોસિસ્ટોનિક કહેવાય છે. અને આદિકોષ કેન્દ્રી કે બેક્ટેરિયાના કોષમાં આવું જનીન હોય છે એને પોલિસિસ્ટોનિક જનીન કહેવાય છે. બરાબર છે, તો આવા બંધારણીય જનીનો આવેલા હોય છે કે જેના દ્વારા, બરાબર, આરએનએ ઉત્પન્ન થતો હોય છે. તો ફરીથી યુકેરિયોટિક સજીવોમાં આવા બંધારણીય ઘટકને શું કહેવાય? મોનોસિસ્ટોનિક. અને આદિકોષ કેન્દ્રી, બરાબર છે, એને શું કહેવામાં આવે છે? પોલિસિસ્ટોનિક જનીન. બરાબર, ઓકે. હવે આ મોનોસિસ્ટોનિક જનીન અને પોલિસિસ્ટોનિક જનીન છે એ એક્ઝેક્ટ શું કરે, શું કાર્ય કરે? તો કે મોનોસિસ્ટોનિક જનીન છે એ એક જ પ્રકારના પોલીપેપ્ટાઇડ કે પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. બરાબર છે, મોનોસિસ્ટોનિક જે શેમાં છે? યુકેરિયોટિકમાં. બરાબર, તે એક જ પ્રકારના પોલીપેપ્ટાઇડ કે પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. જ્યારે પોલિસિસ્ટોનિક જનીન છે એ એક કરતા વધુ પ્રકારના પોલીપેપ્ટાઇડનું સંશ્લેષણ કરે છે. બરાબર, તો પોલી એટલે ઘણા અને મોનો એટલે એક. બરાબર, તો મોનોસિસ્ટોનિક જનીન છે એ બધા જ પ્રોટીન એક જ પ્રકારના બનાવે છે અને પોલીપેપ્ટાઇડ પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. બરાબર, અને જ્યારે પોલિસિસ્ટોનિક જનીન છે
એ એક કરતા વધુ પ્રકારના પ્રોટીનનું સંશ્લેષણ, હા પોલીપેપ્ટાઇડ એટલે કે પ્રોટીન. તો મોનોસિસ્ટોનિક છે એ એક જ પ્રકારના પ્રોટીનનું સંશ્લેષણ કરે અને પોલીસિસ્ટોનિક જનીન છે એ બરાબર છે એક કરતા વધુ પ્રકારના પોલીપેપ્ટાઇડ બનાકી પ્રોટીનનું સંશ્લેષણ કરે છે. આ મોનોસિસ્ટોનિક છે એ યુકેરિયોટિકમાં બંધારણીય જનીન તરીકેનો રોલ ભજવે છે અને પોલીસિસ્ટોનિક છે એ આદિકોષકેન્દ્રી કોષ કે બેક્ટેરિયામાં બંધારણીય જનીનનો રોલ ભજવે છે. બરાબર. તો આ સામાન્ય વાત થઈ મિત્રો જનીન વિશેની. બરાબર. હવે નવ ટોપિક ઉપર આપણે જઈએ. પછીનો પ્રશ્ન છે વિભક્ત જનીન. બરાબર છે. વિભક્ત જનીન અથવા એને વિભાજિત જનીન પણ કહેવામાં આવે છે. બરાબર છે. અહીંયા લખ્યું છે વિભાજિત જનીન. અંગ્રેજીમાં એને સ્પ્લિટ જનીન કહેવામાં આવે છે. સ્પ્લિટ જીન. બરાબર. તો વિભક્ત જનીન અથવા વિભાજિત જનીન અથવા એને અંગ્રેજીમાં કહેવાય છે સ્પ્લિટ જીન એટલે કે સ્પ્લિટ જનીન. તો જો મિત્રો સુકોષકેન્દ્રીય સજીવોમાં મોનોસિસ્ટોનિક બંધારણીય જનીન હોય છે. હમણાં આપણે વાત કરી બરાબર કે યુકેરિયોટિક એટલે કે સુકોષકેન્દ્રીય સજીવો હોય એમાં આ મોનોસિસ્ટોનિક બંધારણીય જનીન હોય છે જેમાં વિક્ષેપિત કોડિંગ શૃંખલા જોવા મળે છે. વિક્ષેપિત કોડિંગ શૃંખલા. તો વિક્ષેપિત કોડિંગ શૃંખલા એટલે શું? હવે ડીએનએ છે મિત્રો, ડીએનએ નો અણુ છે ઘણો લાંબો હોય છે. હવે આપણે એવી ચર્ચા કરી ગયા કે ભાઈ ડીએનએ દ્વારા એમઆરએનએ નું નિર્માણ થાય અને એમઆરએનએ છે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે. ચાલો આ કોમન વાત છે. પણ જે ડીએનએ નો અણુ છે બરાબર જે ટેમ્પલેટ તરીકે વર્તે છે તો ડીએનએ ની જે શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તે છે કઈ શૃંખલા હોય મિત્રો? 3' to 5' ધ્રુવીયતા વાળી જ શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તી શકે. એ ગઈકાલના લેક્ચરમાં આપણે ભણી ગયા. બરાબર છે. કારણ કે એમઆરએનએ કે કોઈ પણ નવો આરએનએ બને છે તો એનું સંશ્લેષણ 5' to 3' દિશામાં જ નિર્માણ પામે છે. તો નવી બનતી શૃંખલાનું ધ્રુવત્વ જો 5' to 3' હોય તો ટેમ્પલેટ શૃંખલાનું ધ્રુવત્વ હંમેશા 3' to 5' જ હોય. બરાબર છે. તો અહીંયા સમજી લો આ એક ડીએનએ ની શૃંખલા છે, આ ટેમ્પલેટ શૃંખલા છે. પણ ટેમ્પલેટ શૃંખલા અમે ટુકડા ટુકડા સ્વરૂપે દર્શાવી છે. બરાબર છે. આ એક ટુકડો દર્શાવ્યો, આ બીજો ટુકડો દર્શાવ્યો, આ ત્રીજો ટુકડો દર્શાવ્યો, આ 3' છેડો છે, આ 3' છેડો છે અને અહીંયા છે આ 5' છેડો. ચાલો ધ્યાનથી સમજજો મિત્રો. આ એક ડીએનએ ની શૃંખલા છે, ટેમ્પલેટ શૃંખલા. ટેમ્પલેટ શૃંખલા છે આ 3' છેડો છે અને આ 5' છેડો છે. હવે અહીંયા આપણે એમ કીધું કે સુકોષકેન્દ્રીય સજીવમાં મોનોસિસ્ટોનિક બંધારણીય જનીન હોય છે જેમાં વિક્ષેપિત કોડિંગ શૃંખલા જોવા મળે છે. બરાબર છે. તેને વિભક્ત અથવા વિભાજિત જનીન કહેવાય છે. તો આને વિભક્ત જનીન કીધું આપણે શા માટે? હવે અહીંયા આપણે એ સમજવાનું છે કે કોડિંગ છે એ વિક્ષેપિત થયેલી હોય છે. હવે વિક્ષેપિત કોડિંગ એટલે શું? તો આ ડીએનએ ની શૃંખલા છે. કઈ શૃંખલા છે? ટેમ્પલેટ શૃંખલા. ટેમ્પલેટ શૃંખલા એટલે કે 3' થી 5' નું ધ્રુવત્વ છે. હવે વાત એમ છે કે આ જે ડીએનએ નો જે ભાગ છે ટેમ્પલેટ શૃંખલા છે એ શૃંખલા ઉપર બધા જ ભાગો કે સમગ્ર શૃંખલા છે એ એમઆરએનએ બનાવવા માટે કામની નથી, ઉપયોગી નથી. બરાબર છે. એમાં અમુક ટુકડો છે કામનો હોય છે. બરાબર. અમુક ટુકડો કામનો હોતો નથી, ફરીથી પાછો કામનો ટુકડો આવે છે, ફરીથી પાછો નકામો ટુકડો આવે છે. મતલબ કે જે એમઆરએનએ નું સંશ્લેષણ માટે જવાબદાર નથી. બરાબર. તો અહીંયા
જે mRNA બનાવવા માટેનો ઉપયોગી ભાગ છે એને આપણે કહીશું ક્રિયાશીલ ભાગ, બરાબર છે? જે DNA માંથી mRNA બનવા માટે કામનો ભાગ છે એને આપણે કહીશું ક્રિયાશીલ ભાગ, બરાબર? તો ક્રિયાશીલ ભાગને એક્ઝોન કહેવાય. શું કહેવાય? ક્રિયાશીલ ભાગને, સક્રિય ભાગને કે જે DNA નો ટુકડો mRNA બનાવવા માટે સક્ષમ છે એને ક્રિયાશીલ ભાગ અથવા એક્ઝોન કહેવાય. રાઈટ? હા, તો અહીંયા આ રેડ કલર થી આટલો ટુકડો દર્શાવ્યો છે, આ એક્ઝોન છે, એટલે કે DNA ની ટેમ્પલેટ શૃંખલાનો સક્રિય ભાગ. પછી પાછો આટલો ટુકડો છે એ કેવો આવી ગયો? જો તો અક્રિયાશીલ ભાગ આવી ગયો, બરાબર છે? એટલે કે એ ભાગ mRNA બનાવવા માટે કોઈ કામનો નથી. ઓકે, પણ DNA ના બંધારણમાં હોય તો ખરો છે. ઓકે, હા, આને ઇન્ટ્રોન કહેવાય છે. શું કહેવાય છે? ઇન્ટ્રોન. ચાલો, એ ટુકડો આવ્યો. હવે ફરીથી પાછો જો, ફરીથી પાછો ક્રિયાશીલ ભાગ આવી ગયો, એટલે કે એને એક્ઝોન કહેવાય. તો એનો મતલબ એવો કે આ જે ટેમ્પલેટ શૃંખલા છે, બરાબર, એમાં એક્ઝોન, ઇન્ટ્રોન, એક્ઝોન, ઇન્ટ્રોન આવી રીતે શૃંખલાઓ ગોઠવાયેલી હોય છે, ટુકડાઓ ગોઠવાયેલા હોય છે. એમાંથી mRNA બનવા માટે કામના ટુકડા ક્યાં છે? આ એક્ઝોન. આ ઇન્ટ્રોન છે, કામના નથી. પણ ઇન્ટ્રોન કામના નથી, અક્રિયાશીલ ભાગ છે, સક્રિય નથી, પણ કોડિંગ શૃંખલાની અંદર આવે તો ખરી જ, ટેમ્પલેટ શૃંખલામાં હોય તો ખરી જ કે નહીં? બરાબર? એટલે કામના ટુકડાની વચ્ચે આવા ટુકડા આવે છે, અક્રિયાશીલ ભાગ પણ આવે છે. એટલે આ સમગ્ર શૃંખલા કામની નથી, પણ કોનાથી વિક્ષેપિત થયેલી છે? તો કે અક્રિયાશીલ ભાગ ઇન્ટ્રોન થી આ કોડિંગ શૃંખલા, ટેમ્પલેટ શૃંખલા છે એ વિક્ષેપિત થયેલી છે એમ કહેવામાં આવે છે. એટલે આ જે જનીન છે એને સ્પ્લિટ જનીન કહેવાય, અથવા વિભક્ત જનીન કહેવાય, અથવા વિભાજિત જનીન કહેવામાં આવે છે. ઓકે મિત્રો, ફરીથી વાક્ય જો. સુકોષ કેન્દ્રીય સજીવોમાં મોનોસિસ્ટોનિક બંધારણીય જનીન હોય છે. ઓકે, જેમાં વિક્ષેપિત કોડિંગ શૃંખલા જોવા મળે છે. કેમ વિક્ષેપિત શૃંખલા જોવા મળે છે? એક્ઝોન ભાગ કામના છે, એમની વચ્ચે ઇન્ટ્રોન ભાગ પણ આવેલા છે. ઓકે, એટલે વિક્ષેપિત થયેલી છે. તેને વિભક્ત અથવા વિભાજિત જનીન કહેવામાં આવે છે. તો આવા જનીનને શું કહેવામાં આવે છે? વિક્ષેપિત અથવા વિભક્ત, અને અંગ્રેજીમાં સ્પ્લિટ જીન કહેવામાં આવે છે. એટલે કે એવું જનીન, બરાબર, વિભક્ત જનીન એટલે હવે સરળ ભાષામાં રજૂઆત કરીએ, એટલે કે એવું જનીન કે જે અક્રિયાશીલ સમૂહની સાથે ક્રિયાશીલ સમૂહ ધરાવે છે. બરાબર છે? અક્રિયાશીલ સમૂહ છે એની સાથે જ ક્રિયાશીલ સમૂહ પણ છે, બરાબર? અક્રિયાશીલ સમૂહની સાથે ક્રિયાશીલ સમૂહ ધરાવે છે તેને સ્પ્લિટ જનીન કહેવામાં આવે છે, બરાબર? તો આ અક્રિયાશીલ સમૂહનો ટુકડો જે ભાગ છે જેને ઇન્ટ્રોન કહેવાય છે, બરાબર, એની સાથે ક્રિયાશીલ ભાગ એક્ઝોન પણ આવેલા હોય છે. તો આવા જનીનને શું કહેવાય? સ્પ્લિટ જનીન કહેવાય છે. અક્રિયાશીલ સમૂહ ઇન્ટ્રોન, અક્રિયાશીલ સમૂહ કયા નામે ઓળખાય? ઇન્ટ્રોન. અને ક્રિયાશીલ સમૂહ છે એક્ઝોન તરીકે ઓળખાય છે. હા, તો એ તો આપણે અત્યાર સુધી ચર્ચા કરી કે એમાં ક્રિયાશીલ ભાગ છે એ કયા નામે ઓળખાય? એક્ઝોન તરીકે. અને જે અક્રિયાશીલ ભાગ છે જે mRNA બનાવવા માટે કામનો નથી એને ઇન્ટ્રોન કહેવામાં આવે છે. હા, પ્રત્યાંકનની પ્રક્રિયા દ્વારા હવે પ્રત્યાંકન થશે. આ પ્રત્યાંકન થશે એટલે DNA માંથી mRNA બનશે, બરાબર? તો પ્રત્યાંકનની પ્રક્રિયા દ્વારા સ્પ્લિટ જનીન RNA બનાવે છે, બરાબર? આ સ્પ્લિટ જનીન છે, આ આખો સ્પ્લિટ જનીન થઈ ગયો કે નહીં? કેમ સ્પ્લિટ કીધું? કે સક્રિય અને નિષ્ક્રિય અથવા તો ક્રિયાશીલ ને અક્રિયાશીલ ભાગ સાથે ગોઠવાય છે એટલે એને સ્પ્લિટ જનીન કીધું. આવું સ્પ્લિટ જનીન છે એ જ્યારે પ્રત્યાંકન કરે, પ્રત્યાંકન એટલે કે ટ્રાન્સક્રિપ્શન કરે, મતલબ DNA માંથી mRNA બનાવે ત્યારે, બરાબર, ત્યારે
સાંકેતિક અને અસાંકેતિક ભાગ બનાવે છે. તો અહીંયા જે એક્ઝોન ભાગ છે, બરોબર, હવે એક્ઝોન ભાગ છે આટલો ટુકડો, એનું પ્રત્યાંકન થાય તો એ જે ભાગ બનાવે છે mRNA નો, બરાબર, મતલબ RNA નો શબ્દ વાપરું છું, RNA નો, એ ભાગને સાંકેતિક ભાગ કહેવાય. તો એક્ઝોન ટુકડો છે, આટલો એક્ઝોન ટુકડો, એનું પ્રત્યાંકન થયું એટલે કયો ભાગ બન્યો, આવો નવો ટુકડો બન્યો RNA નો, એને શું કહેવાય? સાંકેતિક ભાગ. તો અહીંયા પણ જો તો એક્ઝોન ટુકડો છે, આ એક્ઝોન ટુકડો છે, બરાબર, અહીંથી આટલો. હવે એનું ટ્રાન્સક્રિપ્શન થયું એટલે એના દ્વારા પાછો ભાગ બન્યો ટુકડો, એ પણ કેવો કહેવાય? સાંકેતિક. તો જોઈ શકો છો બે એક્ઝોન ટુકડા છે, તો આ એક્ઝોને સાંકેતિક ભાગ બનાવ્યો, આ એક્ઝોને સાંકેતિક ભાગ બનાવ્યો, બરાબર. હા, અને અસાંકેતિક ભાગ, પણ અસાંકેતિક ભાગ કોણ બનાવે મિત્રો? જે અક્રિયાશીલ ભાગ છે, અહીંથી આટલો જે ટુકડો છે, બરાબર, એ RNA નો ભાગ બનાવશે, પણ એ કયો ભાગ બનાવશે? એને અસાંકેતિક ભાગ કહેવાય છે. અસાંકેતિક ભાગ, બરાબર છે. ઓકે. તો પ્રત્યાંકનની પ્રક્રિયા દ્વારા સ્પ્લિટ જનીન RNA બનાવે છે. આ RNA છે, બરાબર, અહીંથી આ બધો RNA છે, પણ આપણે ટુકડા ટુકડા સ્વરૂપે સમજીએ છીએ મિત્રો, એક્ઝોન અને ઇન્ટ્રોનના સંદર્ભમાં. ઓકે. તો પ્રત્યાંકનની પ્રક્રિયા દ્વારા સ્પ્લિટ જનીન RNA બનાવે, જે સાંકેતિક અને અસાંકેતિક ભાગ બનાવે. તો એક્ઝોન ટુકડા છે સાંકેતિક ભાગ બનાવે છે, બરાબર, આ એક્ઝોન ટુકડા છે સાંકેતિક ભાગ બનાવે છે, અને આ ટુકડો જે અક્રિયાશીલ છે, ઇન્ટ્રોન છે, તો ઇન્ટ્રોન કયો ભાગ બનાવે છે? અસાંકેતિક ભાગ બનાવે છે. હા, જેને hnRNA કહેવામાં આવે છે. તો આ RNA બન્યો, બરાબર છે, આ RNA ને શું કહેવામાં આવે છે? hnRNA. સ્મોલ h, સ્મોલ n અને કેપિટલ RNA, બરાબર, મતલબ હા, હેટ્રોન્યુક્લિયસ RNA કહેવામાં આવે છે, બરાબર. આ અસ્થાયી RNA છે. રેડી? તો hnRNA, હેટ્રોન્યુક્લિયસ RNA, જે અસ્થાયી છે. હવે આ RNA છે અસ્થાયી છે, બરાબર. તો હવે તેનું સ્થાયીકરણ થવાથી, બરાબર, હવે આનું સ્થાયીકરણ થશે. સ્થાયીકરણ થશે એટલે હવે hnRNA છે પરિપક્વ RNA નથી, પરિપક્વ mRNA નથી. એ પ્રોટીન સંશ્લેષણ હજુ કરી શકે નહીં. એનું સ્થાયિત્વ અવસ્થા આવે, પરિપક્વ mRNA બને, ત્યારે જ પ્રોટીન સંશ્લેષણ માટે કાર્ય કરી શકે છે. ઓકે. તો તેનું સ્થાયીકરણ થવાથી અસાંકેતિક ભાગ, આ અસાંકેતિક ભાગ છે, બરાબર, એટલે કે ઇન્ટ્રોનનો ભાગ છે, ઇન્ટ્રોન દ્વારા જે ઉત્પન્ન થયો ને, એટલે એ દૂર થાય અને એક્ઝોન છે એ જોડાઈ જાય છે. એટલે અસાંકેતિક વાળો જે ભાગ છે એ તો કોઈ પ્રોટીન સંશ્લેષણનું કામ કરવાનો નથી, એટલે એ પરિપક્વ RNA માં હોતો નથી, એટલે એ નીકળી જાય છે. તો હવે કામનો ભાગ કયો છે? આ સાંકેતિક ભાગ કામનો છે, આ સાંકેતિક ભાગ કામનો છે, અને સ્થાયીકરણ થાય એટલે સાંકેતિક ભાગ છે એ જોડાઈ જાય છે, બરાબર. અહીંયા જો જોડાયેલો ભાગ, બરાબર. હા, વાસ્તવિક આવું જોડાણ અહીંયા તો ખાલી એમ સમજવા માટે કે ભાઈ આ એક્ઝોન ટુકડો છે, આ એક્ઝોન ટુકડો છે, એ અહીંયા જોઈન્ટ છે, એવું આપણે ખાલી સમજવા માટે દર્શાવીએ છીએ, બરાબર, અહીંયા વચ્ચે. તો સ્થાયીકરણ થવાથી અસાંકેતિક ભાગ છે એ દૂર થઈ જાય છે, એટલે કે ઇન્ટ્રોન છે એ દૂર થઈ જાય, અને એક્ઝોન છે, આ એક્ઝોન સાંકેતિક ભાગ એક્ઝોન માંથી બન્યો તો ને, આ સાંકેતિક ભાગ, એટલે એ પણ એક્ઝોન ભાગ કહેવાય, આ એક્ઝોન ભાગ કહેવાય, અને એ શું થશે? જોઈન્ટ થઈ જશે. પરિણામે પરિપક્વ mRNA બને છે. ત્યારે હવે જે આ mRNA બને છે એ કેવો છે? પરિપક્વ. હા, પરિપક્વ mRNA માં બધા જ મિત્રો એક્ઝોન ભાગ જ હોય છે, કારણ કે ઇન્ટ્રોન ભાગ છે એ દૂર થાય છે, કારણ કે એ કોઈ પણ પ્રકારના પ્રોટીન સંશ્લેષણનું સંકેતન કરતા નથી, એટલે એવા અસાંકેતિક ભાગ ઇન્ટ્રોન છે એ દૂર થઈ જાય છે અને પરિપક્વ mRNA બની જાય છે. અચ્છા, હવે DNA ખંડના અર્થમાં વિભાજિત જનીન વ્યવસ્થા જનીનની વ્યાખ્યાને જટિલ બનાવી દે છે. મિત્રો હવે પ્રશ્ન એ થયો
બરાબર, સમજાઈ જ ગયું હશે કે ભાઈ આને આપણે આખો જનીન કહેતા હતા, બરાબર, પણ એ તો સ્પ્લિટ જનીન છે. એમાં કેટલોક mRNA બનાવવા માટે કામનો ટુકડો છે અને કેટલાક ટુકડા કામના નથી, બરાબર. તો આ વિભક્ત જનીનની વ્યાખ્યાએ શું કર્યું કે ડીએનએ કોને કહેવાય એ વ્યાખ્યા કરવા માટે જટિલતા ઊભી કરી દીધી એમ, બરાબર, કે ભાઈ વાસ્તવિક અને જટિલ આ ડીએનએ જ કહેવાય એવી વ્યાખ્યા છે સ્પ્લિટ જનીને કેવી કરી દીધી, કોમ્પ્લિકેટેડ કરી નાખી, જટિલ કરી નાખી, બરાબર. એટલે વાક્ય લખ્યું છે કે ડીએનએ ખંડના અર્થમાં વિભાજિત જનીન વ્યવસ્થા જનીનની વ્યાખ્યાને કેવી બનાવી દીધી, જટિલ બનાવી દીધી. ઓકે મિત્રો, તો આ વાત થઈ ગઈ સ્પ્લિટ જનીન અથવા વિભાજિત જનીન અથવા જેને વિભક્ત જનીન કહેવામાં આવે છે. ઓકે મિત્રો, તો આ લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીશું. નવા લેક્ચર સાથે મળીશું. ઓમ શાંતિ.